વિદ્યાર્થી મિત્રો, આજે એક નવું ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. બે ભાગ પાડવાના છે, એક વિદ્યુત સ્થિતિમાન અને બીજું કેપેસિટન્સ. ચેપ્ટરમાં આપણે પહેલાં શીખીશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્યાર પછી કેપેસિટન્સની વાત કરીશું. આ માટે આપણે ધોરણ 11માં ઓનલાઈન થોડું શીખાતા એને યાદ કરી લઈએ. ગુરુત્વાકર્ષી બળ અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે કે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ વિરુદ્ધ. ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ વિરુદ્ધ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે આ બળ એટલે ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ વિરુદ્ધ બાહ્ય બળ લગાડી કાર્ય કરવું પડે. આ કાર્ય જેટલી ઊર્જા તેમાં સંગ્રહ પામે તેને આપણે નામ આપેલું સ્થિતિ ઊર્જા. અને ધારો કે આ એક પૃથ્વીની સપાટી લઈ લઈએ. એક પદાર્થ અહીંયા પડેલો છે. એ પદાર્થને તમારા કહેવાથી આ ઊંચાઈએ આવવાનો નથી, પણ એને અધો દિશામાં ગુરુત્વ બળ લાગે, Fg, G ફોર ગ્રેવિટેશનલ ફોર્સ. એની વિરુદ્ધ તમે બાહ્ય બળ લગાડીને ઉપર લઈ જાઓ, આ F એક્સટર્નલ. ત્યારે આપણે કાર્ય કરવું પડે. એ કાર્ય જેટલી ઊર્જા એ આ પદાર્થમાં આ સ્થાને સંગ્રહ પામે એને આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કીધેલું. સ્પ્રિંગનું ઉદાહરણ લઈએ. જ્યારે સ્પ્રિંગ આપણે આ રીતના દોરી દઈએ, મુક્ત અવસ્થામાં હોય આમ. આ એક આપણે સ્પ્રિંગ લઈએ, યાદ આવે તો ઠીક. આ એની મુક્ત અવસ્થામાં છે. તમે એને દબાવો અને જો દબાવે તો પરિસ્થિતિ આવવાની. હવે દબાવવાનો મીન્સ આપણે કાર્ય કરવું પડે, એના ઉપર બળ લગાડવું પડે, બાહ્ય બળ. તો એ સ્પ્રિંગ દબાશે. એ કાર્ય એની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. જો આપણે બાહ્ય બળ દૂર કરી દઈએ, અહીંથી મેં હાથ મૂકેલો એ દૂર કરી દેમ, પદાર્થનેથી છોડી દેમ, આપણે બાહ્ય બળ દૂર કરવામાં આવે તો આ જે સ્થિતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જાનું શામાં રૂપાંતર પામે? પદાર્થની ગતિ ઊર્જામાં રૂપાંતર પામે. જેટલી સ્થિતિ ઊર્જા ઘટતી જાય તેને અનુરૂપ ગતિ ઊર્જા વધતી જાય. કહેવાનો અર્થ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા કોઈ પણ તબક્કે એનો સરવાળો કેવો રહે? અચળ રહે. અને આવા જે બળો છે એ બળોને આપણે નામ આપેલું, યાદ આવે કે નથી આવતું? આવા બળોને શું કીધેલું? સંરક્ષી બળ. અને આવા બળોને સંરક્ષી બળ કહે છે. હવે
સેમ ચર્ચા આપણે વિદ્યુત ભાર માટે કરવાના. અહીંયા આપણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લીધું. એ બળ વિરુદ્ધ પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ ગયા તો એ ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ બાહ્ય બળ લગાડ્યું. એ બાહ્ય બળ વડે જેટલું કાર્ય થયું એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ્યું હતું. ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતભાર માટે કુલમ બળ બંને નિયમો જો સરખા જ છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આપણે પણ કુલમ બળ વિરુદ્ધ, હવે આપણે મેઇન પોઈન્ટ્સ પર આવી ગયા. આ ચર્ચા છે તો માત્ર સમજવાનું છે. હવે આપણે શું કરવાના? કુલમ બળ વિરુદ્ધ કુલમ બળ વિરુદ્ધ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવા માટે કાર્ય કરવું પડશે. એ કાર્ય તેમાં સંગ્રહ પામશે. બને તેને તે બિંદુ પાસે તે વિદ્યુતભારની આપણે શું કહેવાના? વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે આ સમજવા માટે આપણે એક ફિગર જોઈએ. મારી પાસે અહીં એક બિંદુવત વિદ્યુતભાર, વાક્યરચના જોજો, કેપિટલ ક્યુ છે. હવે એક પરીક્ષણ વિદ્યુતભાર લઈએ, સ્મોલ ક્યુ. એને એક બિંદુ લઈ લઈએ. ધારો કે હું આ લઈ લેમ આર. આર બિંદુથી પી બિંદુ સુધી ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ લઈ જવું છે. કોને લઈ જવું છે? એક સ્મોલ ક્યુ વિદ્યુતભાર જે ખૂબ નાનો છે. ફરીથી આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક કેપિટલ ક્યુ ધન વિદ્યુતભાર લીધો. એનો જે ક્ષેત્ર છે એની આસપાસ એ ક્ષેત્રમાં આપણે એક પરીક્ષણ વિદ્યુતભાર ક્યુને આરથી પી સુધી લઈ જવું છે. હવે આ બંને વિદ્યુતભાર સજાતીય છે. બંને ક્યાં તો પ્લસ છે, ક્યાં બંને માઇનસ છે. એટલે કયું બળ લાગવાનું? કુલંબીય અપાકર્ષણ બળ લાગવાનું. આ અપાકર્ષણ બળ વિરુદ્ધ આપણે બાહ્ય બળ લગાડીને કાર્ય કરવું પડે. ધારી લઈએ, ધારો કે ક્યુથી, કેપિટલ ક્યુથી આર અંતરે આ બિંદુ લઈ લઈએ. બને કેપિટલ આર અંતરે ક્યુ વિદ્યુતભાર પર લાગતું કુલમ બળ કેટલું બળ લાગે? જો ફરીથી પ્લસ ક્યુ વિદ્યુતભાર પર વિદ્યુતભાર વડે આર અંતરે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ F ઇલેક્ટ્રિક ફોર્સનો E લખીએ, કુલમનો C લખે તો પણ ચાલે. F બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપાન આર સ્ક્વેર એકમ સદિશ આર. આ જે કુલમ બળ લાગે એ કુલમ બળ એ આ દિશામાં લાગે. આ એની દિશાનો સ્થાન સદિશ લઈએ, એકમ સદિશ. અપાકર્ષણ બળ લાગે છે F ઇલેક્ટ્રિક ફોર્સ, ઇલેક્ટ્રિકનો એ અને એફનો ફોર્સનો એફ એ આ દિશામાં લાગે. આટલું જ બળ એની વિરુદ્ધ દિશામાં લગાડવાનું. એટલે બાહ્ય બળ કેટલું લેવાના? બાહ્ય બળ F એક્સટર્નલ ઇક્વલ ટુ માઇનસ F ઇલેક્ટ્રિક ફોર્સ. આટલું જ બળ લેવાના, પરંતુ દિશા એની કેવી લેવાના? વિરુદ્ધ લેવાના.
એનો અર્થ સમાસ બળ કેટલું થવાનું? સમાસ બળ શૂન્ય થવાનું. જો સમાસ બળ શૂન્ય થાય તો પ્રવેગ કેટલો થવાનો? પ્રવેગ એ બરાબર 0. એટલે આપણો જે આ પરીક્ષણ વિદ્યુતભાર છે એને પ્રવેગ રહિત શૂન્ય પ્રવેગ સાથે ગતિ કરાવી આરથી પી પર લઈ જવો છે. સેજ આપણે આગળ જઈએ. પરીક્ષણ વિદ્યુતભારને આપણે ક્યાંથી ક્યાં લઈ જવાનો? આરથી પી પર લઈ જવો છે. તો આ જે કાર્ય, આ દરમિયાન થતું જે કાર્ય છે એ કાર્ય કેટલું? આરથી પી પર કયું બળ યાદ રાખજો? બાહ્ય બળ વડે લઈ જતા થતું કાર્ય W બરાબર સંકલન આરથી પી. કયું બળ? બાહ્ય બળ. જે દિશામાં બળ લાગે એ જ દિશામાં આપણે સ્થાનાંતર કરવાના છે. છતાં આપણે આમ લખીએ .dr. બને બુકની અંદર બોલ્ડ લખેલું છે, બોલ્ડ એટલે કે સદીશ વાંચવાનું. સદીશ એફ ડોટ સદીશ dr. જો બાહ્ય બળ ન લખવું હોય, ઇલેક્ટ્રિક ફોર્સ લખવું હોય તો એફની જગ્યાએ ગાડી માઇનસ લખી દઈએ. આરથી પી એફ એક્સટર્નલ ડોટ dr. ક્યાંથી ક્યાં લઈ જવાના? આરથી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. આ કાર્ય જેટલી ઊર્જા, આ કાર્ય જેટલી ઊર્જા બને ક્યુ વિદ્યુતભારમાં, કાર્ય જેટલી ઊર્જા એ ક્યુ વિદ્યુતભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે, સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તમે જે પરીક્ષણ વિદ્યુતભાર છે એને ક્યાંથી લઈ ગયા? આરથી પી સુધી બાહ્ય બળ વડે લઈ ગયા. હવે બાહ્ય બળ વડે લઈ જતા જે કાર્ય થયું એ કાર્ય જેટલી ઊર્જા એ તેની અંદર સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. એને સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય છે. આ જે સ્થિતિ ઊર્જા છે તેને આપણે શું કહેવાના? સ્થિત સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા. સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. હવે પ્રશ્ન શું છે તેમાં આપણે સેજ આગળ જઈએ. આ કોઈ થિયરી નથી, માત્ર સમજૂતી છે કે આપણો જે પરીક્ષણ વિદ્યુતભાર હતો, સોરી તંત્રનો વિદ્યુતભાર કેપિટલ ક્યુ હતો અહીંયા. હવે એની આસપાસ બને એની આજુબાજુ આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. એ ક્યુ વિદ્યુતભારની આસપાસ એટલે આ બધો વિસ્તાર લઈ લે કે જ્યાં એનું ક્ષેત્ર છે ત્યાં દરેક બિંદુ પાસે, દરેક બિંદુ પાસે ક્યુ વિદ્યુતભાર, ક્યુ મીન્સ પરીક્ષણ, ક્યુ વિદ્યુતભાર અમુક સ્થિતિ ઊર્જા ધરાવે. ફરીથી તમે જે પરીક્ષણ વિદ્યુતભારને આરથી પી પર લઈ જ ગયા તેની હું વાત સમજાવું કે આ બિંદુ પાસે પણ એ સ્થિતિ ઊર્જા ધરાવે, આ બિંદુ પાસે પણ સ્થિતિ ઊર્જા ધરાવે, આ બિંદુ પાસે પણ સ્થિતિ ઊર્જા ધરાવે. ટૂંકમાં આપણો જે તંત્રનો વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની આજુબાજુ, આ જે આપણો વિદ્યુતભાર છે એની આજુબાજુ દરેક બિંદુ પાસે આપણો પરીક્ષણ વિદ્યુતભાર શું ધરાવે?
સ્થિતિ ઊર્જા ધરાવે. એટલે અહીંયા જે WPR લખ્યું છે એ વાસ્તવમાં શું છે? એનો અર્થ એવો થાય કે RP, આરથી પી જવાના, WRP શું છે? એ સ્થિતિ ઊર્જાનો, સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત છે. આપણે અહીંયા જે લખ્યું કે આરથી પી સુધી પરીક્ષણ વિદ્યુતભારને લઈ જવા માટે આટલું કાર્ય કરવું પડે. એ કાર્ય જેટલી ઊર્જા તેમાં સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. એને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કીધું. પણ વાસ્તવમાં શું છે તે સમજાવું. એની પાસે આર પાસે પણ સ્થિત વિદ્યુત ઊર્જા છે, પી પાસે પણ એની પાસે સ્થિતિ ઊર્જા છે. તો આજે તમે વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જાઓ ત્યારે જે થતું કાર્ય છે એ ખરેખર સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત છે. એ શું છે? સ્થિતિ ઊર્જાનો તફાવત છે. તો આપણે લખીએ સ્થિતિ ઊર્જાનો તફાવત. સ્થિતિ ઊર્જાનો તફાવત. સ્થિતિ ઊર્જા એટલે પોટેન્શિયલ એનર્જી, આપણે યુ લખતા છે. તફાવતનો ડેલ્ટા યુ. અંતિમ સ્થિતિ ઊર્જા ઓછા પ્રારંભિક સ્થિતિ ઊર્જા બરાબર એ માટે થતું કાર્ય આરથી પી. ફરીથી એકને એક વાત સમજાવું. ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર બરાબર WRP. આ જે કાર્ય છે એ કાર્ય એ સ્થિતિ ઊર્જાનો તફાવત દર્શાવે છે. આ જે કાર્ય છે એ કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. માર્ગ પર આધાર રાખતું નથી. બને તમે ક્યુ વિદ્યુતભારને આરથી પી સુધી લઈ જવાના, પણ કયા માર્ગે લઈ જવાના તેના પર એ આધાર રાખતું નથી. બને આ જે બળ છે એ બળને આપણે કહેવાના માટે સંરક્ષી બળ. વિદ્યુત બળને કેવું કહેવાના? સંરક્ષી બળ. વિદ્યુત બળને આપણે નામ આપી દેવાના સંરક્ષી બળ. એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. એટલે ગુરુત્વ બળ, સ્પ્રિંગ બળ અને વિદ્યુત બળ કેવા થવાના? સંરક્ષી બળ થવાના. ફરીથી એક વ્યાખ્યા ચોપડીમાં સમજાવવા પ્રયત્ન કરેલો છે એટલે તે સમજાવું કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે, મને અહીંયા લખું છું, આ જે ગણિતમાં લખ્યું છે એને શબ્દમાં લખું. સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાનો સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે ક્યુ કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ક્યુ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી બાહ્ય બળ વડે લઈ જતા કરવું પડતું કાર્ય. ફરીથી એકદમ ધીમેથી આ વાક્ય સમજવા પ્રયત્ન કરો. સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે કાર્ય, પણ આ કાર્ય કોની મદદથી કીધું? બાહ્ય બળ વડે. બરાબર યાદ રાખજો.
બાહ્ય બળ કેટલું છે? કુલમ બળ, વિદ્યુત બળ જેટલું જ છે, પણ દિશા પરસ્પર વિરોધ છે. એટલે કે વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી બાહ્ય બળ વડે લઈ જતા કરવું પડતું કાર્ય એ શું બતાવે? સ્થિતિ ઊર્જાનો તફાવત બતાવે. ત્યાર પછી એક પહેલા મુદ્દામાં આ લખ્યું છે, મેં જે અગાડી સમજાવી દીધું કે માર્ગ પર આધાર રાખતો નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. આવા બળને આપણે સંરક્ષી બળ કહે છે. ત્યાર પછીનો એક બીજો મુદ્દો છે, બીજો મુદ્દો લખ્યો, એ પણ ખૂબ મજાનો છે, હું તમને મારી રીતે સમજાવું. આપણી પાસે આપણા કોઈક વિષયમાં જે માર્ક આવે ને, માર્ક, દાખલા તરીકે ગણિતમાં મારા કેટલા માર્ક્સ આવ્યા? તો કે 50માંથી 45 માર્ક છે. પણ આપણને જ્યારે ખબર નહીં હોય તો આપણને બહુ એનો આનંદ નહીં આવે. બસ મારા માર્ક 45 છે, પણ આપણને ખબર પડે કે આના કરતાં મારા માર્ક વધારે છે તો આનંદ વધી જાય. આપણને ઇન્ટરેસ્ટ વ્યક્તિગત નિરપેક્ષ માર્કમાં નથી, સાપેક્ષમાં માર્કમાં. આના કરતાં મારા વધારે છે. મારી પાસે કેટલા રૂપિયા છે એમાં મને ઇન્ટરેસ્ટ નથી, પણ મને શામાં ઇન્ટરેસ્ટ છે? આના કરતાં મારી પાસે કેટલા વધારે છે. તેમ અહીં પણ સ્થિતિ ઊર્જાનો તફાવત એ અર્થપૂર્ણ છે. અને સ્થિતિ ઊર્જા કરતાં સ્થિતિ ઊર્જાનો તફાવત, સ્થિતિ ઊર્જાનો તફાવત બને અર્થપૂર્ણ રાશિ છે. સ્થિતિ ઊર્જા આ બિંદુ કરતાં આ બિંદુ પાસે કેટલી વધારે છે, કેટલી ઓછી છે, આની પાસે કેટલી સ્થિતિ ઊર્જા છે, એવો કોઈ પ્રશ્ન પૂછવાનો નથી. પણ આ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેટલી વધારે છે, કેટલી ઓછી છે, એનો અર્થ જે નિરપેક્ષ મૂલ્ય છે એમાં આવતા અચળાંકો પર એ આધાર રાખતું નથી. ચોપડીમાં એક અચળાંક આલ્ફા મૂકીને તમને સમજાવેલું છે. જોજો, આપણે કોઈક બિંદુ પાસે જે સ્થિતિ ઊર્જા છે એમાં એક અચળાંક મૂકી દઈએ. ધારો કે પી બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા હોય તો લખીએ યુપી પ્લસ આલ્ફા. મને આર પાસેની સ્થિતિ ઊર્જા લખી દઈએ આ યુઆર માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા. હવે બેનો જો તફાવત લેવો તો આ અચળાંક તો નીકળી જ જવાનો. એ અચળાંક સાથે એને કોઈ લેવા દેવા નથી. કહેવાનો અર્થ સ્થિતિ ઊર્જા કરતાં સ્થિતિ ઊર્જાનો તફાવત એ એક અગત્યની ભૌતિક રાશિ છે, અર્થપૂર્ણ છે. હવે આપણે સહેજ એક સ્ટેપ આગળ જઈએ. આ તો પ્રવેશની વાત કરતા હતા. સ્થિતિ ઊર્જા આપણે આવું લખ્યું, ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર. અને સમજવા પ્રયત્ન કરીએ. આ જે લખ્યું છે એ શું લખેલું છે? તો કે એક વાક્ય જસ્ટ હમણે જ જોઈ ગયા, એ ફરીથી પુનરાવર્તન કરીએ કે ક્યુ કુલમ વિદ્યુત ભારને આરથી પી સુધી બાહ્ય બળ વડે લઈ જવા કરવું પડતું કાર્ય. હવે એ શબ્દ આપણે કાઢી નાખીએ, એની કરતાં બીજો લખીએ. અને આરની સાપેક્ષે પીની સ્થિતિ ઊર્જા, આરની સાપેક્ષે પીની સ્થિતિ ઊર્જા. હવે આરની સાપેક્ષે એટલે આર કોણ છે? આર એટલે આપણે સંદર્ભ, રેફરન્સ, સંદર્ભ બિંદુ. આ જે ઉપરનું સમીકરણ બતાવે એ શું બતાવે? કે કોઈક સંદર્ભ બિંદુની સાપેક્ષે પીની સ્થિતિ ઊર્જા. ફરીથી એકને એક વાત કરું, સંદર્ભ બિંદુ આપણે લેવાનું છે મને, એની સાપેક્ષે પીની સ્થિતિ ઊર્જા.
હવે અનંત અંતરે, જો વાક્ય રચના સમજાવું, અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 0 છે. ત્યાં કોઈ બળ લાગતું જ નથી. એનો અર્થ ત્યાં સ્થિતિ ઊર્જા કેટલી? બને અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય થાય. એટલે આપણે જે સંદર્ભ બિંદુ લેવાના એ કયું લેવાના? અનંત અંતરે. વાક્ય રચના જો, સંદર્ભ બિંદુ કયું લેવાના? અનંત અંતરે. હવે જો સંદર્ભ બિંદુ અનંત અંતરે લઈએ તો સ્થિતિ ઊર્જા આમ લખાય, જો ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ. બને બરાબર લખાય ડબલ્યુ ઇન્ફિનિટિવથી પી. ક્યુ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી બાહ્ય બળ વડે પી બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે યુ ઇન્ફિનિટિવ આપણને ખબર છે, અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 છે. એનો અર્થ સ્થિતિ ઊર્જાનો તફાવત બરાબર યુપી બરાબર શું લખવાના? ક્યુ વિદ્યુત ભારની પી બિંદુ પાસે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા. ક્યાંથી ક્યાં પહોંચી ગયા? ફરીથી એકવાર સમજાવું. પહેલાં આપણે સ્થિતિ ઊર્જાનો તફાવત લીધો, ત્યાર પછી જે તફાવત લીધો એને કેવી રીતે વાંચવામાં આવ્યું? તો કે આર એટલે કે સંદર્ભ બિંદુની સાપેક્ષે પીની સ્થિતિ ઊર્જા. જો સંદર્ભ બિંદુ આપણે એવું પસંદ કરવામાં આવે કે ત્યાં સ્થિતિ ઊર્જા શૂન્ય થાય, તો આ જે તફાવત છે એ તફાવત શું બની ગયો? પી બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા. હવે આપણે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય એવું બિંદુ ક્યાં મળે? અનંત અંતરે, કે જ્યાં ક્ષેત્ર શૂન્ય હોય, જ્યાં કોઈ પણ પ્રકારનું બળ લાગતું ન હોય, ત્યાં સ્થિતિ ઊર્જા કેટલી લેવાના? 0. એટલે અનંત અંતરેથી પરીક્ષણ વિદ્યુત ભારને બાહ્ય બળ વડે પી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જાનો તફાવત આમ લખાય. યુ ઇન્ફિનિટિવ 0 લખાય એટલે આ સ્થિતિ આવી ગઈ. હવે આ જે સ્થિતિ ઊર્જા છે એ શાના પર આધાર રાખે? એ કઈ કઈ બાબત પર આધાર રાખે? તો એક તંત્રનો વિદ્યુત ભાર પર આધાર રાખે. તમે તે બિંદુ પાસે જે લાવવાના વિદ્યુત ભારને બદલો તો સ્થિતિ ઊર્જા પણ બદલાઈ જશે. ફરીથી તંત્રનો વિદ્યુત ભાર કેપિટલ ક્યુની જગ્યાએ ટ્વાઇસ ક્યુ કરું, 3Q કરું, 4Q કરું તો સ્થિતિ ઊર્જા બદલાઈ જાય. બીજું એ પરીક્ષણ વિદ્યુત ભાર પર આધાર રાખે. તમે જે ક્યુને લાવવાના એના પર પણ એ આધાર રાખે. ત્યાર પછી એને કયા બિંદુએ લાવવાના? એના સ્થાન સદિશ પર આધાર રાખે. ધારો કે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે, તમે અહીંયા લાવવાના છે પરીક્ષણને, અહીંયા લાવવાના છે, અહીંયા લાવવાના છે, અહીંયા લાવવાના છે. આ બધાના અંતર બદલાય. ઇટ મીન્સ તેની સ્થિતિ ઊર્જા પણ બદલાઈ જાય. તો ટૂંકમાં પરીક્ષણ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા છે એ ખરેખર શાના પર આધાર રાખે? કોઈ પણ બિંદુ પાસે તો આ એક જ પોઈન્ટ આવશે, તંત્રમાં વિદ્યુત ભાર કેટલો છે અને એની ગોઠવણી કેવી છે એની પર એ આધાર રાખે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ તો એક પ્રવેશ હતો, એમાં આપણે 15-20 મિનિટ જેવી બગાડી. એક વખત વિડીયો બરાબર જોઈ લેજો, એકવાર બે વાર, પછી પાછા ફરીથી ચોપડીમાં સમજવા પ્રયત્ન કરજો. તો આપણે આના પછીના વિડીયોમાં જે હું થિયરી સમજાવીશ સરળતાથી
ખ્યાલ આવશે.